હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય વ્લોગ. મારા નવા વ્લોગમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે. તો હું અત્યારે આવી છું લુણાવાડા અને અત્યારે વાગ્યા બપોરના 4:30, એટલે ગુડ આફ્ટરનૂન. તો અત્યારે હું આવી છું લુણાવાડા કેમ કે મારે ગ્રોસરીનો સામાન લેવાનો છે ઘર માટે બધો, અને મારે બીજું થોડું કામ પણ છે. થોડા ધવલના કપડાં લેવાના છે અને થોડું જ્વેલર્સમાં પણ જવાનું છે. એટલે બધું થોડું બહુ બધું કામ છે. એટલા માટે અમે લોકો આવ્યા છીએ. તો પહેલા આપણે ગ્રોસરી લેવા જઈશું. ગ્રોસરી લઈને પછી આપણે બીજું કામ કરશું. તો ચલો પહેલા ગ્રોસરી લઈ લઈએ. તો મળીએ ગ્રોસરી આપણે સ્ટોર ઉપર. તો ચાલો. તો આવી ગયા છીએ આપણે બધો ગ્રોસરીનો સામાન લેવા માટે. હું આવી છું આધાર મોલમાં. જો હું તમને ધવલ આગળ જાય છે, હું પીછે. એન્ડ ગાઈસ, આજે ધવલની બર્થડે છે. તો ધવલ માટે પણ સરપ્રાઈઝ પ્લાન કર્યું છે. તો એ સરપ્રાઈઝ માટે પણ થોડી વાર છે કેમ કે હજી 4:30 જ થયા છે અને સરપ્રાઈઝ ધવલને મળશે 6 વાગ્યા પછી. એટલે ત્યાં સુધી આપણે લુણાવાડામાં ગમે તે ટાઈમ સ્પેન્ડ કરવાનો છે. સામાન લેવાઈ ગયો મોલમાંથી. જો આગળ જાય છે, બધો સામાન લઈ લીધો. હવે આપણે ધવલ માટે થોડા કપડાં જોવા જઈએ. અહીંયાથી કપડાં એક તો લેવું પડશે એમના માટે. તો કપડાં લઈને પછી જોઈએ કે બીજે ક્યાં જઈએ, કેમ કે મારે થોડો ટાઈમ કાઢવાનો છે. એટલે ચલો કપડાં લેવા જવાનું તો સાહેબ ના પાડે છે કે ના, મારે નહીં લેવાય એમ. તો કપડાં તો લઈ જ આપવાના છે, પણ કપડાં લેવા જતાં પહેલાં એમને થોડું કામ હતું એટલે અમે લોકો અહીંયા ઊભા રહ્યા છે. એ સામે દુકાનમાં ગયા છે, હું તમને બતાવું. એ સામેવાળી દુકાનમાં ગયા, એમને થોડુંક કામ છે એટલે હું અહીંયા ગાડીમાં બેઠી છું. પાર્સલ આવી ગયું છે આપણા જોડે. મેં ગળામાં પહેરવા ચેન મંગાવી હતી, પણ એ ચેનમાં થોડું ટ્વિસ્ટ છે. કેવી ચેન છે હું તમને બતાવું. નોર્મલ ચેન નથી. તો હું આનું અનબોક્સિંગ કરીને તમને બતાવું કે કેવી ચેન છે એ. તો અમે લોકો અત્યારે અહીંયા ધવલના માટે કપડાં લીધા, મતલબ ટી શર્ટ લીધી એમના માટે. સેમ જે મેં જે વન પીસ પહેર્યું છે એ જ કલરની ટી શર્ટ લીધી. અને હવે અત્યારે હું જાઉં છું, મતલબ મારે જેઠાણી ત્યાં જવાનું છે. તો આજે ધવલની બર્થડે છે તો એમના માટે અમે કંઈક લેતા જઈએ. તો ધવલ કહે કે ચાલ વડાપાવ લેતા જઈએ. તો હું અત્યારે વડાપાવ લેવા જાઉં છું ને ધવલ ગાડીમાં બેઠા છે. વડાપાવ લઈને જઈએ કેમ કે મારે ગમે તેમ કરીને ટાઈમ તો સ્પેન્ડ કરવાનો ને. હવે 6 વાગ્યા પછી સેલિબ્રેશન કરવાનું છે તો ગમે તેમ કરીને આપણે 6 તો વગાડવાના. એટલે મેં કીધું કે ચલો આપણે જઈએ, તો છોકરીઓ માટે કંઈક લેતા પણ જઈએ ને સારું પણ લાગે. તો હું વડાપાવ લઈ લઉં અને પછી અમે લોકો જઈએ. અને આ તાપ પણ એટલો બધો છે ને કે માય ગોડ, થાકી જવાય એવો તાપ છે. તો આપણે વડાપાવ લઈ લઈએ પછી જઈએ. આપણે વડાપાવ લઈ લીધા છે આપણે, હવે જઈએ. ચલો. ધવલ, હેપી બર્થડે ટુ યુ. ચલો કપડા બદલાઈ દીધા ત્યારે ઇન્સ્ટન્ટ જ કપડા બદલાઈ દીધા મેં તમને. કેવી લાગે ટી શર્ટ? કપડો લીધો ને એમ એ તો એવું જ ને. આમ તો તમે ના પાડતા હતા કે નહીં જોઈતા. હું જીત ના કરતી તો લેતા નહીં તમે. પણ મસ્ત લાગે ટી શર્ટ. આપણે બંને સેમ પીચ. તો આપણે આવી ગયા ભાવના ભાભીને ત્યાં અને અહીંયા વડાપાવની પાર્ટી કરવાની. ધવલ, હેપી બર્થડે. તમે વડાપાવની પાર્ટી કરાવો ને એના માટે. બસ આ પાર્ટી વડાપાવની પીઝા ખાવા લઈ જવાના. તો વડાપાવમાં સમજાઈ દીધા નાના છોકરાઓને. હેલો ધ્રુવી. હેલો ધવલ, તમે તો હેલો કરો. બધો આવી ગયો હોત ને ક્યાં લીના ના આવી, વિપુલ આવી છે, મોડા આવી. વિપુલજી આજે 10 વાગે આવશે. ખાવાનું બી એમ જ કે હોટલમાંથી ખાવા લાવવાનું થાય. તમે 9 વાગે આવી રહ્યો, તમે લાઈવ લઈને જ આવજો ગરમ. તો અમે ધવલની સરપ્રાઈઝ વાળી જગ્યા પર આવી ગયા છીએ. અહીંયા ધવલનું સરપ્રાઈઝ પ્લાન કરેલું છે. તો હવે ધવલ આવી ગયા. હાય ધવલ, ચાલો ઉપર. મયુરભાઈ ઉપર બોલાવી. મયુર જીજાજી શું થાય? જીજાજી થાય? માર જીજાજી થાય કે મયુરભાઈ થાય? મયુરગીરી. ઓહો, સરસ સરસ. ત્યાં અહીં બેસશે ને આપણે બહાર? ત્યાં આવે
સરપ્રાઈઝ માટે રેડી થઈ જાઓ. ચલો ભાઈ ચાલો. વાહ સરપ્રાઈઝ. હેલો. ડોલન વચ્ચે જતા રહો. એમને મોઢો અહીંયા ધવલનું સરપ્રાઈઝ રેડી છે. થેન્ક યુ મયુરગીરી. થેન્ક યુ ડિમ્પલ. બર્થડે સેલિબ્રેશન કમ્પ્લીટ થઈ ગયું. મારું સરપ્રાઈઝ મતલબ જે મારે સસ્પેન્ડ રાખવું હતું એ સસ્પેન્ડ જ રહ્યું. એમને એવું હતું કે કઈ જગ્યાએ, પણ આપણા સરપ્રાઈઝ મસ્ત કમ્પ્લીટ થઈ ગયું. તો હવે અમે લોકો ઘરે જઈએ, કેમ કે હીરુને ઘરે મૂકીને આવ્યા છીએ. બધી ફેમિલી ઘરે છે. બહાર જમવાનું હતું પણ બધા જશું જમવા જોડે. ખોલો ના. અત્યારે વાગ્યા છે 12. અમે લોકો જસ્ટ જ આવ્યા અને સેલિબ્રેશન બધું કમ્પ્લીટ કરી દીધું, બધું પતાવી દીધું. એને હવે લોકો જમીને જ આવ્યા હતા અને થાકી પણ એટલા ગયા હતા. એટલે હવે સુઈ જશું. મળીએ કાલે નવા વ્લોગમાં. આજનો વ્લોગ કેવો લાગ્યો લાઈક, કોમેન્ટ એન્ડ શેર જરૂર કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.